હરિયાણામાં જો ફરી ભાજપની સરકાર બનશે તો ખેડૂતોના દેવા માફીનો વાયદો કર્યો છે। બીજી તરફ ગુજરાતમાં 3 દશકાથી ભાજપની સરકાર હોવા છતાં ખેડૂતોનો દેવા માફીનો મુદ્દો અભરાઈએ ચડાવી દેવામાં આવ્યો છે। ગુજરાતના ખેડૂતોનું કહેવું છે કે જો એક રાજ્યમાં ડબલ એન્જિન સરકાર ખેડૂતોની દેવા માફી કરી શકતી હોય તો ગુજરાતના ખેડૂતોએ શું ગુનો કર્યો છે। ગુજરાતના ખેડૂતોએ અહીં પણ હરિયાણાનું કૃષિ મોડેલ લાગુ કરવાની માંગ કરી, સાથે તમામ કૃષિ પાકનો પોષણક્ષમ ભાવની પણ માંગ કરી। તો સૌથી વધારે દેશમાં સૌથી વધારે જો ખરાબ હાલત કોઈ ખેડૂતોની હોય કોઈ રાજ્યની અંદર તો ગુજરાતના ખેડૂતોની છે। આજે બેંકો ખેડૂતોને નોટિસો ઉપર નોટિસો ફટકારે છે કે જે દેવું છે એ રકમ ભરપાઈ કરો, નહીતર અમે તમારી જમીનની હરાજી કરશું, આવી રીતે ખેડૂતોને ધમકાવવામાં આવે છે। ખેડૂત બાપડા ન છૂટકે દિવસે દિવસે દેવું વધવાના કારણે આત્મહત્યાઓ કરે છે, વારંવાર રજૂઆતો કરે છે, પણ ગુજરાતના ખેડૂતનું દેવું, ગુજરાતના ખેડૂતની પીડા, ગુજરાતના મહિલાની પીડા, ગુજરાતના યુવાનોની પીડા આ સરકારને